સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ. આજના દિવસે જબરજસ્ત જે મહત્વ છે ઊંધિયું ખાવાનું, સાથે સાથે જાદરિયું ખાવાનું, ખીચડો ખાવાનું ખૂબ જ મહત્વ રહેલું છે. રાજકોટના જિલ્લા પંચાયતની અંદર પરંપરાગત જે માટલા ઊંધિયું બનાવવામાં આવે છે, ખીચડો બનાવવામાં આવે છે, સાથે સાથે જલેબી અને અનેક વસ્તુઓ જે છે તે બનાવવામાં આવે છે. અહીંયા કસ્ટમરો રાજકોટવાસીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, આજના દિવસે શું મહત્વ? મેઇન તો ખાવા પીવાનું તો શોખીન છે રાજકોટની જનતા, પ્લસ દાન પુણ્યનું વધારે મહત્વ છે, એટલે બધા પેલું છે મહત્વ. શું શું આજના દિવસે લોકો આરોગતા હોય છે? ખીચડો છે, ઊંધિયું છે, બસ. ચોક્કસ. તમે શું કહેશો? આજના દિવસે સ્પેશિયલ માટલામાંથી બનાવેલું ઊંધિયું રાજકોટની પ્રજા વધારે પસંદ કરે છે. બાકી ખીચડો છે. ચોક્કસ. ઊંધિયું, માટલા ઊંધિયું છે તેનું ખૂબ જ મહત્વ છે. જે ઘનશ્યામભાઈ આપણી સાથે છે, જે માટલા ઊંધિયું સ્પેશિયલ બનાવે છે. કઈ રીતે બનાવો છો માટલા ઊંધિયું? માટલા ઊંધિયું છે ને અમે લીલા શાકભાજીમાં બધા ભરી અને માટલાની અંદર બાફી અને છાણાથી બાફી અને સિંગ તેલમાં વઘાર કરીને બનાવીએ છીએ. બરોબર. ભાવમાં કઈ વધારો આ વર્ષે? હા, વર્ષે ભાવમાં 10%ના ભાવમાં વધારો છે ઊંધિયાના ભાવમાં. બરોબર. બાકી બીજું શું શું બનાવો છો? અમે લીલા ઘઉંના પોકમાંથી શુદ્ધ ઘીમાં, દેશી ગોળમાં સ્પેશિયલ જાદરિયું બનાવીએ છીએ. સ્પેશિયલ અમારો મઠો છે, કેસર જલેબી લાઈવ છે, અમારી સ્વામિનારાયણ પડવાળી રોટી છે, આ બધું અમે સાથે આપીએ છીએ. ચોક્કસથી જે વર્ષોથી મટુકી રેસ્ટોરન્ટ દ્વારા આ રીતે જાદરિયું ખાવાનું ગ્રામ્ય વિસ્તારમાં અમુક યંગસ્ટર છે, જાદરિયું શું કહેવાય એ ખબર નથી, પરંતુ જે ઘઉંનો જે પોંક હોય છે, લીલા ઘઉંનો જે પોંક હોય છે, ગ્રામ્ય વિસ્તારની અંદર જાદરિયાનું ખૂબ જ મહત્વ હોય છે અને શિયાળામાં આ જાદરિયું ખાવું ખૂબ જ આરોગ્યપ્રદ હોય છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ખૂબ જ મહેનત કરીને આ જાદરિયું બનાવવામાં આવતું હોય છે. આ તરફ જલેબી, સાથે સાથે સ્વામિનારાયણની જે રોટલી છે તે રોટલી બનાવવામાં આવતી હોય છે. જે રાજકોટની અંદર આજે અંદાજિત 20 થી 23 ટન કરતાં વધારે જે ઊંધિયાનું વેચાણ થવાની શક્યતાઓ છે. અલગ અલગ જે વસ્તુઓ છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશું. આજના દિવસે લોકો આખો દિવસ ધાબા પર જે પતંગ ઉડાડતા હોય છે, મોજ મજા કરતા હોય છે અને સાથે સાથે ખૂબ જ સારો પવન રહેવાની પણ આશા છે. બપોરે 12 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી અને 5 વાગ્યાથી લઈ અને રાત્રિના 7:30 વાગ્યા, 7 કે 7:30 વાગ્યા સુધી ખૂબ જ સારો પવન રહેશે અને એના કારણે લોકોને પતંગ પણ સારી ચગશે. સાથે સાથે ઊંધિયું, ચીકી, જે જીંજરા, શેરડી, આ તમામ વસ્તુઓ આરોગવી અત્યારે જે ખૂબ જ ફાયદાકારક ગણી શકાય. કેમેરામેન શુભ આશયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.